નવસારીના સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા સંત લાલ બાપાની 83મી પુણ્યતિથિ ધૂમધામથી ઉજવવામાં આવી હતી। સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે આવેલા રીબ ગામમાં પ્રગટેલા સંત શ્રી લાલા બાપાની 83મી પુણ્યતિથિ નવસારીના સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા ઉજવવામાં આવી હતી। સૌરાષ્ટ્રથી નવસારીમાં આવી અને મોચી સમાજના પરિવારોએ આજે જલાલપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં શ્રી લાલા બાપાની 83મી પુણ્યતિથિ ઉજવી હતી। કાર્યક્રમનો મંગલ પ્રારંભ શ્લોક ગાનથી કરવામાં આવ્યો હતો। વડીલોએ દીપ પ્રાગટ્ય કરી સમાજની જ્યોત અખંડ જલતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। નટવરભાઈ ચાવડાએ શ્રી લાલા બાપાની જીવનગાથા આધારિત પ્રવચનનો લાભ આવનાર સમાજના યુવા સભ્યોને આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મહાન પુરુષોના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી જીવન ઉર્ધ્વગામી બનાવવો જોઈએ। સાથે સાથે સમાજ અને પરિવારમાં એકતા બની રહે તે બાબતે પણ પ્રયત્નો કરવા જોઈએ। આ પ્રસંગે સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર મોચી સમાજના સભ્યોએ લાલા બાપાની પૂજા કરી સાથે બધા મળીને આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ મોચી સમાજના તમામ પરિવારોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગનું આયોજન કરવામાં સમાજના પ્રમુખ મેહુલ ચૌહાણ, ઉપપ્રમુખ હર્ષદ જેઠવા, ચંદુભાઈ અને સમાજના વડીલોનો સહકારથી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। સમાજના યુવાનોએ પણ આ પ્રસંગે હાજરી આપીને સાથ સહકાર આપ્યો હતો। નટવરભાઈ ચાવડાએ આવનાર સર્વ મહેમાનો અને સમાજના વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। નમસ્કાર। આજે અમારા મોચી સમાજનું એક સંમેલન હતું જે અમારા મોચી સમાજની અંદર મહાન બે સંતો પ્રગટ થયા। એમાં એક સંત પૂજ્ય જાગા સ્વામી અને બીજા સંત લાલા બાપા। લાલા બાપા પોતે સૌરાષ્ટ્રની અંદર રીબ ગામની અંદર જન્મ્યા। એમની આજે 83મી પુણ્યતિથિ હતી। એ નિમિત્તે આજે અમારા સમાજનું એક સુંદર સંમેલન હતું અને એ સંમેલનની અંદર આ સંત લાલા બાપાની 83મી પુણ્યતિથિ ઉજવવા બધા અમે એકત્રિત થયા હતા। અને આજે સમાજના જે અગ્રગણ્ય હતા એમને લાલા બાપાના ગુણો ગાયા। સાથે સાથે લાલા બાપાનું આજે પૂજન કરવામાં આવ્યું અને સાથે સમૂહ આરતીનું પણ અમે આયોજન કરેલું। અને ત્યાર પછી દરેકે સમૂહની અંદર અમે લાલા બાપાની પુણ્યતિથિ નિમિત્તે અમે પ્રસાદ ગ્રહણ કર્યું। અમારો સમાજ એકત્ર થાય અને સમાજની અંદર વિવિધ પ્રવૃત્તિ કરી શકે એ માટે અમારો સતત દર વર્ષે આવા પ્રયાસો રહ્યા છે, જેને કરીને સમાજમાં એકતા અને પરિવારમાં એકતા રહે એ માટેના અમારા પ્રયત્નો રહ્યા છે। એ નિમિત્તે આવા ઉત્સવો અમે સમાજમાં કરી રહ્યા છીએ। અસ્તુ।